રાજ્યમાં 2 દિવસથી પડી રહેલી આકરી ઠંડીમાંથી લોકોને થોડીક રાહત મળી છે, કારણ કે વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. રાજ્યમાં નલિયા 6 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે, જ્યાં ગત રોજ 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમરેલીમાં તાપમાન 7.8 ડિગ્રીથી વધીને 9.7 ડિગ્રીએ પહોંચ્યું છે. અમદાવાદમાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધુ હોવાથી શહેરીજનોને ઠંડીમાં આંશિક રાહત મળી હતી. સૌરાષ્ટ્રના રાજકોટમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળ્યો છે. અહીં તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી જેટલું નીચું હતું. તો ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, ડીસા અને ડાંગ અને દાહોદમાં તાપમાન 11 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલમાં ગુજરાતમાં ઉત્તર પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાઈ રહ્યા છે. આથી ઠંડી અને પવનનું જોર વધ્યું છે.